નમસ્કાર. સપ્તાહની શરૂઆત ફૂલછાપ ડિજિટોરિયલ આપનું સ્વાગત. પરંતુ આ સપ્તાહની શરૂઆત આપણને ન ગમે તેવી છે. આ સપ્તાહની શરૂઆત ભીષણ છે, ભયાનક છે અને ભયાવહ છે. આમ તો આપણું સરસ મજાનું પર્વ એવું રંગ પર્વ આંગણે આવીને ઊભું છે. સોમવારે આજે હોળી પ્રાગટ્યનો દિવસ છે અને બુધવારે ધૂળેટીનું પર્વ છે. પરંતુ અલબત્ત આપણને હજી કોઈ સીધી અસર નથી. તેમ છતાં મિડલ ઈસ્ટના દેશો જે રીતે યુદ્ધે ચડ્યા છે અને જે ભયાનક રીતે એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે, જે ચિત્રો આપણી સામે આવી રહ્યા છે, જે દ્રશ્યો આપણે ટેલિવિઝનની ચેનલો ઉપર જોઈ રહ્યા છીએ, માધ્યમો ઉપર જોઈ રહ્યા છીએ, એ જોતા ફફડી પણ ઉઠીએ છીએ. અને આખરે તો માનવતા ઉપર પ્રહાર થઈ રહ્યો છે, સામાન્ય માણસો ઉપર, નાગરિકો ઉપર પ્રહાર થઈ રહ્યો છે. અને એક વિકાસની જે ગતિ પકડાઈ છે, વૈશ્વિક સ્તરે જે કંઈ પણ પ્રવાહો આગળ વધી રહ્યા છે એને અવરોધક આ ઘટના છે. શનિવારથી આ ભીષણ યુદ્ધના મંડાણ થયા. અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો. ભણકારા ઘણા સમયથી વાગતા હતા. ભારત સહિતના દેશોએ ઈરાકમાં વસતા નાગરિકોને સ્વગૃહે પરત ફરવા જ્યારે અપીલ જાહેર કરી, એડવાઇઝરી જ્યારે જાહેર કરી, ત્યારથી એમ લાગતું હતું કે કોઈ પણ ક્ષણે આ યુદ્ધ ભડકશે. અને જેમને શાંતિ માટેના નોબેલ પુરસ્કારની તખના હતી, જેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર જોઈતો હતો, એ ન મળ્યો. વેનેઝુએલાથી એના પ્રમુખ અને એના પત્નીને પકડી લાવ્યા અને જેમને પુરસ્કાર મળ્યો તો એ વ્યક્તિના હાથમાંથી પુરસ્કાર સ્વીકારતા હતા. એવી તસવીરો વિવિધ માધ્યમોમાં જાહેર થઈ, વિશ્વભરમાં એ તસવીરો ફેલાઈ. એ વ્યક્તિ એટલે કે અમેરિકાના પ્રમુખ અને જેને તમે ટેરિફ કિંગ કહી શકો એવા ડોનાલ્ડ ટ્રમ્પ અંતે ઈરાન ઉપર ત્રાટક્યા. એક સમયે એવું કહ્યું હતું કે અમે તેની પરમાણુ શક્તિ, અણુ શક્તિનો નાશ કર્યો છે, અને ફરી એકવાર એમને એવું થયું કે આ લોકો પાસે અણુ શક્તિ છે અને અમારી મંજૂરી વગર આ બધું કેમ થઈ શકે, વગેરે વગેરે. આ બધું આપણે માધ્યમો ઉપર જાણીએ છીએ, વાંચીએ છીએ. અને શનિવારે શરૂ થયેલું યુદ્ધ આમ તો પહેલી જ ક્ષણથી અત્યંત ભયાનક હતું. એમ લાગતું હતું કે જાણે ભરી પીશે બંને એકબીજાને. પણ આ યુદ્ધે વૈશ્વિક અસરો જે પાડી, સામાન્ય રીતે 2-3 દિવસ પછી વિશ્વમાં એના પડઘા પડતા હોય, વિશ્વમાં એની અસરો થતી હોય વ્યાપાર ઉદ્યોગ ઉપર અને બધી ગતિવિધિઓ ઉપર. એની બદલે આખું વિશ્વ ત્યારે સ્તબ્ધ થયું કે જ્યારે આ યુદ્ધમાં આયતુલ્લા ખોમૈની, ઈરાનના સુપ્રીમ લીડર, પોતાની ઓફિસમાં મીટિંગ કરી રહ્યા હતા ત્યારે જે કંઈ પણ પ્રહાર થયો તેમાં એમનું મૃત્યુ થયું. જેને એમના સમર્થકો, તેમના ચાહકો શહીદી ગણાવે છે. પણ તેનું મૃત્યુ થયું અને આ મૃત્યુ અચાનક કોઈ યુદ્ધની કાર્યવાહી એટલે કે યુદ્ધ જેને બોર્ડર પરની વોર કહેવાય એમ નહીં, એની બદલે એ ઓફિસ ઉપર થયેલા હુમલાને કારણે થયું. ભારતીયોને ત્યારે એ પણ યાદ આવ્યું કે જ્યારે પાકિસ્તાને પહેલગામ ઉપર હુમલો કર્યો અને ભારતે ઓપરેશન સિંદૂર કર્યું હતું, ત્યારે ભારતના પક્ષમાં બોલનારા જેટલા દેશો હતા એમાં ઈરાન અગ્રપંક્તિમાં હતો. આ ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખોમેની, એનું મૃત્યુ થયું અને એના પડઘા આખા વિશ્વમાં જ્યાં જ્યાં એના સમર્થકો, એના ચાહકો રહે છે ત્યાં પડ્યા. ઇસ્લામિક દેશોમાં અથવા તો ઈરાનમાં આના પ્રત્યાઘાત પડે સમજી શકાય, પણ કાશ્મીરમાં પણ પડ્યા. લખનૌમાં બહેનો, મહિલાઓ રસ્તા ઉપર આવી અને એમણે એમ કહ્યું કે આ તો એક પ્રકારે અમારા મસીહા હતા. 1400 વર્ષ પહેલા જે કંઈ પણ થયું હતું એનું પુનરાવર્તન થયું છે અને દુશ્મનની સામે એમણે માથું ઝુકાવ્યું નથી, પણ પોતે શહીદ થયા છે. આવું એક બેન કહેતા હતા, એવા વિડીયો વાયરલ થયા છે. અને સૌરાષ્ટ્રના કોડીનારમાં પણ આ બાબતે જુલુસ નીકળ્યા છે. પેલા અને બીજા દિવસની વચ્ચે આવડા મોટા નેતાનું મૃત્યુ થયું છે.
આજે સાંજના અહેવાલ એવા છે, એવો દાવો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે કે આયાતુલ્લા ખોમેનીના પત્ની પણ આ જંગમાં માર્યા ગયા છે. અને નવી વાત એ આવી છે કે પાકિસ્તાનના એરબેઝનો ઉપયોગ આ યુદ્ધમાં કરવા દેવામાં આવ્યો છે. એને કારણે યુદ્ધ માટે અત્યંત આક્રમક બનેલું ઈરાન હવે વધુ આક્રમક બન્યું છે અને એણે એમ કહ્યું છે કે તો પછી હવે પાકિસ્તાને પણ એનો હિસાબ ચૂકવવો પડશે, બદલો ચૂકવવો પડશે, એના પરિણામ ભોગવવા પડશે. ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા આ હુમલામાં લગભગ એવું કહી શકાય અત્યાર સુધીમાં આ આંકડો સતત વધતો જાય છે. એટલે આજે અત્યારે બોલાયેલો આંકડો 1 કલાક પછી કદાચ બદલાયેલો હોય, પણ ઈરાનમાં 555 થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને 800 જેટલા લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધની ભીષણતા અથવા તો આ યુદ્ધની જેને શું આપણે કહી શકીએ કે આ યુદ્ધની જે કંઈ પણ થોડી આશ્ચર્ય પમાડે અને વિશ્વભરના લોકોને આંચકો આપે એવી બાબત એ છે કે દુબઈ અને અબુધાબી જેવા વેપાર અને પ્રવાસના જે મથકો છે, ટુરિઝમનું બહુ મોટું કેન્દ્ર એ દુબઈ છે અને એ રીતે ત્યાંનો ટ્રેડ, ત્યાંના વેપાર પણ બહુ મશહૂર છે. એ પછી સોના ચાંદી હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, અને અબુધાબી જે એની બધી ઇમારતોથી માંડીને બધી બાબતો માટે મશહૂર છે. આ બંને શહેરો ઉપર પણ હુમલા થયા છે. એટલે આ યુદ્ધની અસરથી ભવિષ્યમાં આર્થિક ફટકો જે દેશને જે પડે તે, પણ દુબઈ અબુધાબીને તો અત્યારથી જ એટલે કે પહેલે જ દિવસથી ફટકો પડ્યો છે. અને એનો જે પ્રવાસન ઉદ્યોગ છે એની ઉપર બહુ માઠી અસર પડવાની ઓલરેડી શરૂ થઈ ગઈ છે. હવે આ કેટલી ચાલશે કેટલી નહીં એ તો ભવિષ્યમાં ખબર પડશે, કારણ કે યુદ્ધ પણ કેટલું ચાલશે એ ખબર નથી. કેટલાક વૈશ્વિક ધાર્મિક નેતાઓએ યુદ્ધ અટકાવવા માટે અપીલ કરી છે, પણ આ શોર બકોરમાં, આયુધોના આ અવાજમાં, ભડાકામાં ધડાકામાં કોણ કોનું સાંભળે એ પ્રશ્ન છે. ઈરાન અમેરિકાના આ યુદ્ધને કારણે શક્ય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધે. શેર બજારે તો ઓલરેડી આજે રિએક્શન સવારે આપી જ દીધું છે. શનિવારે યુદ્ધ શરૂ થયું ત્યારે જ ખબર હતી કે સોમવારે બજાર ખુલશે ત્યારે મોટો કડાકો હશે. આજે રિએક્શન આપી દીધું છે. આવતા દિવસોમાં આ શેર બજાર ફરી ક્યારે બેઠું થાય તે એના નિષ્ણાતો વધારે કહી શકે, પણ વૈશ્વિક વેપાર ઉપર એની ખૂબ અસર પડશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગો ઉપર, જે આપણા મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે, આપણા ઉત્પાદકીય એકમો છે, એની ઉપર અસર પડશે. સુરતના હીરા ઉદ્યોગો ઉપર આની બહુ માઠી અસર પડવાની સંભાવનાઓ અત્યારથી જ વ્યક્ત થઈ રહી છે. શું નુકસાન થશે, કેટલું નુકસાન થશે એનો અંદાજ આપવો અત્યારે યોગ્ય પણ નથી અને અત્યારે શક્ય પણ નથી. પણ આ યુદ્ધ અગાઉ હમાસ અને ઇઝરાયલ કે રશિયા અને યુક્રેન એ યુદ્ધની જે અસરો થઈ અને એમાંથી આપણે જે બહાર આવ્યા, એની બદલે આ યુદ્ધની માઠી અસરો 100% આપણને વધારે થવાની શક્યતા છે. ભારતે 2020-21માં કોરોના મહામારીનો સામનો કર્યો અને એમાંથી પણ અર્થતંત્ર છે એ ધીમે ધીમે બહાર આવ્યું, આપણે ઉતરી ગયા. એ પછી રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું અને એને કારણે જે પરિસ્થિતિ થઈ એમાં પણ ભારત ટકી ગયું અને આપણા આર્થિક પ્રવાહો અત્યારે લગભગ સાતત્યપૂર્ણ ગતિએ આગળ વધી રહ્યા છે. એ સંજોગોમાં ટ્રમ્પના ટેરિફે આપણા આર્થિક વિકાસ ઉપર ને પ્રગતિ ઉપર બહુ મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા હતા. નવેમ્બર 2025માં જીએસટીમાં થયેલા ફેરફારને કારણે વેપારીઓને વાંધો ન આવ્યો. એ પછી આર્થિક સુધાર પણ થયા અને ગયા અઠવાડિયે ટ્રમ્પે ટેરિફ છે એ ઘટાડવાની વાત કરીને ત્યાં તો અમેરિકાની કોર્ટે જ એ ટેરિફને અયોગ્ય ઠેરવ્યા અને આપણે એ સંકટનો સામનો વધારે કરવાનો આવ્યો નહીં. પણ આ જે યુદ્ધ શરૂ થયું છે અને આ યુદ્ધ જે થઈ રહ્યું છે એને કારણે આપણને પણ આર્થિક ફટકો પડી શકે એવી સંભાવના છે. પેલા 30 જ કલાકમાં 2000 થી વધારે બોમ્બ ફેંકવામાં આવ્યા છે અને પેલા જ દિવસે આ ખોમેનીના મૃત્યુથી સમસ્ત વિશ્વમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને કારણે થઈને એક આખો વર્ગ છે એ હવે આ યુદ્ધમાં પોતે યુદ્ધગ્રસ્ત હોય કે ન હોય, પોતાના
દેશ ઉપર હુમલો હોય કે ન હોય, એ લોકો આ યુદ્ધનો એક પાર્ટ એટલે કે પાર્ટી બન્યા છે કે આ જે કંઈ પણ થયું છે એ બહુ જ ખરાબ થયું છે ને એ બધા પ્રદર્શનો કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. તેલ ભંડાર ઉપર હુમલો થયો છે, તેલની જે કંઈ પણ એનો સંગ્રહ સ્થાનો છે એ ભયમાં છે. આવી કેટલી બધી બાબતો અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ. અને સૌથી વધારે જે ખતરો કહી શકાય એ બાબત એ છે કે પાકિસ્તાને હુમલા માટે અમેરિકાને એર સ્પેસ આપી હોવાની વાત છે, એના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે એમ છે. ઇઝરાયેલે આયર્ન બીમ ડિફેન્સ સિસ્ટમ નો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલ એની યુદ્ધ પ્રયુક્તિઓ અને એના આધુનિક આયુધો અને એના ઉપયોગો માટે બહુ પ્રખ્યાત છે. અને આ રીતે અનેક દેશો ઉપર હુમલો થયો છે. ઈરાને પણ વળતા પ્રહાર કર્યા છે. ઈરાન બેવડા જનૂનથી આ હુમલા કરી રહ્યું છે. આ સ્થિતિમાં એવું આપણે ઈચ્છીએ કે આ આખો જે મામલો છે એ થાળે પડે, પણ એ બહુ સંભવ નથી. યુદ્ધ કોઈ પરિસ્થિતિનો ઉકેલ નથી એવું અત્યારે તો આ બધું આદર્શ લાગે. વાસ્તવિકતા જે આપણી સામે છે તે બહુ વરવી છે અને બહુ ડરાવનારી છે. અને આગામી દિવસોમાં શું થશે, યુદ્ધ કેટલું ચાલશે અને એ પછી અને એ દરમિયાન યુદ્ધના પરિણામો શું હશે એની આપણે રાહ જોવી રહી. આપણે એટલું ઈચ્છી શકીએ કે મોંઘવારી વધે નહીં અને આ જે કોઈ પણ વિશ્વના આવા 4-5 જે સરફીરા લોકો છે, સનકી લોકો છે, જ્યાં સામ્રાજ્યવાદ છે, જ્યાં સતત યુદ્ધખોરી છે, એવા લોકોના અહમના ટકરાવને કારણે વિશ્વના અને વિશેષતઃ ભારતના આમ આદમી સામાન્ય માણસોના જીવન ઉપર વિપરીત અસર ન પડે તે ખાસ આપણે જોવાનું હોય અને આપણે ઈચ્છીએ. આખી જે પ્રક્રિયા થઈ છે ને જે રીતે ટ્રમ્પ વર્તી રહ્યા છે, પછી ટેરિફ હોય કે ચીન સાથેનું એનું વલણ હોય કે રશિયા સાથેનું વલણ હોય કે ઈરાન હોય, ઇઝરાયલ હોય કે બાંગ્લાદેશ માટેની એની પ્રચ્છન્ન પ્રવૃત્તિઓ હોય, એવું કહી શકાય કે એવી છાપ ઉપસ્થિત થઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ સરમુખ હત્યાર હોય એ રીતે એનું વર્તન છે. અને આ બહુ જોખમી બાબત છે. હવે અહીંયા અત્યારે તો એટલું જ કહેવું પડે કે સબકો સન્મતિ દે ભગવાન. અલબત્ત ભારતની સરકાર, ભારતની સેના, ભારતની વિદેશ નીતિ આ બધું પોતપોતાની રીતે સક્રિય અને સારી રીતે અત્યાર સુધી કામ કરતું રહ્યું છે અને કરતું આવ્યું છે. ભવિષ્યમાં પણ એ જ રહેશે એવી આશા આપણે અત્યારે છોડવી જોઈએ નહીં. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. આજે હોળી પ્રાગટ્ય છે, પૂનમ છે. આપ સૌને હોળીની શુભેચ્છા. અને બુધવારે ધૂળેટીનું પર્વ ઉજવાશે. એ ધૂળેટીની પણ આગોતરી સૌને, ફૂલછાપના વાચકોને, દર્શકોને શુભેચ્છા. આપણું જીવન રંગીન તો બરાબર છે, પણ રંગમય બને અને આ ધુમાડાના ગોટે ગોટા અને લોહીના રંગથી વિશ્વ મુક્ત થાય અને અબીલ ગુલાલ ઉડે તેવી પરમને પ્રાર્થના સાથે આજની આ વાત પૂરી કરીએ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટલ.